બાપુને જેમ ફાવે એમ બોલે બોલો આજ મારી સોટલી ખીતો કરી નાખી મારે કઈ કામ નથી પેલું મારે આમ હું ટોળા કાઢો જોઈ જોઈ જ્યાંથી વધે બાપુ ગીરે પ્રધાનજી શું આજ અત્યારે રાતની અંદર બોલાવાનું કારણ લઈ લ્યો ટાટું લોટું મારે કઈ કામ નથી પડ્યું એ કામ તમારા પપ્પા જ પડ્યું હાલો તમારા પપ્પા કે લઈ જાઓ તમને ખબર પડે તમારા પપ્પા કેટલા ખાર થઈ ગયા અમને બોલે પોસડી ઘાટ નાખે હાલ દીધું એમ કરી ખોરાક બેસી ગયો મને ગલગલિયા થવા મળ્યા એટલા વર્ષમાં જ ખોરે બેહી રોક અરે પિતાના ચરણમાં પુત્ર પ્રતાપના નમન હોય અરે કોણ દાસરીએ અત્યારે રાતની અંદર બોલાવાનું કારણ ગયો દીદી હું ભાઈનું કામ કર્યું ગયો એ કહી દો ના ના તમે કહી દો ના તમે ગયો ન બોલો મારી માનામ ન બોલો બાપ દીકરો બોલતા બેસી મને બોલો બોલ ભાઈ બોલ આમ બોલ ન બોલો મારી માનામ ન બોલો બોલો હાલો જા સેલ્ફી ફોટો મારી બે બોલ ની ભાઈ બોલે 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 કથા નહીં છે ગીજે મૂકવા ભાષા ચાર ચાર નો થયું તો ઈજે બબે મૂકવા ટીમના ઢોકળા અત્યારે રાતની અંદર બોલાવાનું કારણ અરે બેટા પ્રતાપ ગ્રાજ દરબારનો બોલાવવાની જમાત કરતા હોય તો આજે પણ પૂજા આવ્યા છે કે રાજા સિમલ દેવની દીકરી સંપૂર્ણ સિમલ લાઈ હે જે સિમલ આજે જિરબાનો છે બેટા પ્રતાપ અરે નહીં દાસરી હાથ બધા બી ન બને કારણ ભગવાનના રાજુ એટલા હે આપણે વિશી જનાગર એટલું તે પણ 22 વર્ષ ના બોલા માત્ર વિલા સમર્થ પ્રતાપ કદાવી નો સ્વીકારે નહીં બેટા પ્રતાપ વેર કરે મારી ભૂલી જાઓ વેર શું દીકરીને બચી ગયો છું વેર રાજ મારો હુકમ હોય હા દીકરા નારિયા ધીરે બેટા પ્રતાપ અરે હા વિનાશરી નથી જેની જનતા જીણાવા કે આજ બડી હરકુડ સામે ટકરીયા માત્ર વિલા સમજી જીવા તૈયાર છો માર ભૂગરો બોલ ખસો આવ્યો તો મને ખાવા થઈ ગયા આમ બોલે કોઈ પપ્પા આમ હું કોઈ નથી બોલ્યો આમને તેમને ફલાણું ઢેગડું આ મામૂલી સેવા છે 1000 રૂપિયા વાળું પોકંગ કરતી ધક્કો ખાધો કેવા રોદામાંથી આવ્યા હાલો એમ કહું છું રમેશ હતા સીટીઓ ન વગરતો ભાઈ ઠીક ને ખાલી તમે ઈશારામાં બોલાવ્યા તમને એટલું એને કહેવાનું અમારે કોણ છે પ્રતાપ સર રાજકુમાર છે રાજકુમાર પોતે તો જોવા પડે ત્યાં સુધી ઉલટતા જોયા નથી મેં કહ્યું ના જોયા તો અમારા દેવી દીકરી થોડો કોઈ વ્યક્તિનો સવાલ છે તમારે દીકરો દેવા આ જિંદગી ભરનો સવાલ છે અમે બાબા ના પડી કો વિચાર કરવા પડે હા તે અમારે વિચાર આ કરવા ચાલો લાવો ગોરનો કઈ કોઈ વાંધો નથી ને શરીરમાં ક્યાંય ઈ તમે જોઈ ગયો કોઈ સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરવું માપે ભામસો ભંગારી એમ કોકના છોકરાને આતું શો કરવાનો હે આપણે જોઈ લે ભાઈ સારું હા બાપુલાથમાં તમે લઈ લ્યો
બીજો ક્યાંય દેખાતું જ નથી કઈ આમાં આંગળી બધી ચાલુ કદાચ કાઢી દો અમારી વાત તો તમે ચેક કરો ને હું ભલે જાત કાઢું તમે ચેક કરો તમે ચેક કરવાનું હોય ને આ કે બાપુ કામ કરે એ તો ખાલી એક્શન કરતા હોય તો ગાના બધું સાંભળે છે ને બધું આપણે ઉતા હોય તો સાંભળતા હોય આ બાજુ મોત બી સીધું ચોટીલા થઈને નીકળી જવાનું અહીંયા આવો જ તો તમારે પોકરણ જવું હોય તો ચોટીલા થઈ સીધા કેમ પણ જો કુંવરમાં કાંઈ વાંધો નથી કાંઈ વાંધો હોય અરે ને હોડે હોડ કરાના છે હા તો પછી જેવું જોતું તેવું જ મળ્યું વાહ ભાઈ વાહ દાદા વાહ હે? હા બાપુને વાત કરી દો શેની? રાજકુમાર કે જો ગમી ગયા ગાંડા મેં તો 18 થયા તો કોઈ ગમતા જ નથી બધા કે આમ છે ને તેમ છે ને નહીં થાય થઈ ગયું એ ઘડી કવા બાપુજી ને ઘડી કવા બોલો પ્રધાનજી કે ગોળ બાપુજી કેવું થાય કે તમારો દીકરો ગોળ બાપન ગમી ગયા પ્રધાનજી શું? રાજ દરબારને રામની સજાવો ઢોલ વગાડો હા પછી જઈને ભૂદેવને કહો શું કહું શું કહું કે લીલુડા નાળિયેર ખીલાવતા જાય કાંઈ વાંધો નહીં જેવો બાપુનો હુકમ દાદા બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાતો સેલોના શીપડા આપી દો લાવ લાવ હાલો અમે ગાયલા ભાગીએ હાલો પાછી ગાડી આવી ટીમ ડોકરાની બેન હવે લઈ દેતી લો કેમ છે સિલાવી દે હાલો પતા બાપુ જમણો ખાલી કરો દા બાપુ નું મોજો ગાડીને મને હુંગાડો એ કઈ ઊંઘવાની ચીજ છે જોયેલું ક્યાં આકોલ વાળી કોની ન્યા રમેશ હતા જાનમાં ન્યા આલે આયા નું આલે ત્યાં કેમ આવે ને એનું હાલે આ રજવાડું કહેવાય રજવાડું છે સમજી ગયા ના રજવાડું નતું ઓ આ સાજો ભાઈ તમારો છોકરો બોલાવે છો પપ્પા પપ્પા એ લીલુડા નાળિયેર જીલો મનતા પરાય લીલુડા નાળિયેર જીલો બાપુને વાત કરો કામ કાજ તો કરે કે દાદા દાવાની રજા માંગે એ રમેશ હતા એમ કે તમે સીધા જાઓ આ બધી વિધિ કોણ કરતું હતા આ બધી કરવાનું હા તો તમે આવ્યા હો તો ખાતરામ દાદા કઈ વાત તો થોડી દક્ષિણા વધી જાય અરે દક્ષિણામ બ્રાહ્મણના દીકરાને મૂંઝાવાનું હોય જ નહીં અહીંયા અને દાદા હું જો તમારો દીકરો કહેવાય કાંઈ માટે તમને કહેવાય કે માફ કરજો દાદા તમને એના કોઈ હોટેલ નહીં એવો ખોરી મારા પગે લાગુ પડે છે એટલે ના, ના, ખાલી વાત બોલ્યો હોય. ના ના આયુષ્માન કહો હવે જો સારામાં સારા વિઘ્ન વગરના ટકાટક મુરત દેવી દેવતાનું કામ ગોતી ને ગણપતિ ત્રણ કામ કરો બસ છૂટા ભૂલતા નહીં ન ભૂલો ત્યાં અત્યારે ઘોડાનો અવાજ આવે ભૂકો હોય શીણા નથી ખાતા છે ઈ. કેટલા મુરત થઈ ગયો એમાં કઈ ખાલેલો દીધા પેલા યુગમાં રે મોરવે પાના રે ફેરવે પેલે પાને લગનિયા ના હો એવી રાત
બધું કામ પતી ગયું. બધું પતી ગયું? બધે પતાવી દીધું. તો મને પતાવી દો. આપણે પહેલેથી પતેલા છો. પતેલા નું પતાવેગા? બપોર બાદ કરી દો. હા બાપ તમે આપણે જેવો બાપા સ્પીકર છે તમને લગાડી દે દાદા. રમેશ દાદા તમે મારનો ખમી લાગો. જય ગણિકમા બાપુને ગણિકમા. બોલો પ્રધાનજી. કે ગોર બાપા કે બધું કામ પતી ગયું. હવે કાઈ ફટાવાનું બાપુ ફર્યો? પ્રધાનજી ખુદાને કહો શું? કે બઢિયા કોઈ મોટું છે બહુ મોટું. વિશાળમાં જાડેડી આવશે ખાંડેડી. માટે ઉતારવાની હા. વ્યવસ્થા રાખે. જેવો બાપુનો હુકમ. અને આટલા વર્ષથી નોકરી કરતા અમને ખબર ન હોય કે કુટુંબ આપણું કેવડું મોટું છે ઈ? એ નાની મોટી વાતોમાં કહી દેવાનું. કુટુંબનો કીધું તો માલ લીધો હોય. બાકી સમજો બાય દાદા બાપુએ કીધું છે કે ફિકર નગરી બહુ મોટી છે નાના મને છે દાદી ઉતારો કોઈ ક્યારે લાગે મારો ઉતારો નાખો. જેમ સાંસાડી એટલે જાનજાડી એટલે કદા માણસો તેમ કહેવાય કે વ્યવહાર મોટો છે. આથી તો એક જ થયું તમારો ઉતારો મારો નાખો. જાન લઈને આવવાના પછી બાંધવા આવવાના. વાતવાની વાત નહીં અમારે કોઈ સેટિંગ ન આવે. કઈ વાંધો નહીં. જાનમાં પાછા આપના રહેજો અને પાછા નજરની સામે રહેજો. હા મેં હા માનતો એટલે જ બેઠે હા. હખણા રેજો લે તમે હખણા ગયા ના ના